એલા ભાવલા, બોલ લખા. હમણાં તું વિદેશ ગયો તો મારા હાટું તું શું લઈ આવ્યો? તારા હાટુ ચશ્મા લઈ આવ્યો. ઓહો ભાઈ ભાઈ ભાઈ, અને બીજું શું લઈ આવ્યો? બીજું તારા હાટુ પપોડું લઈ આવ્યો. તે તો હવે ગામ ગોટાળે જણાવ્યું. શાંતિ રાખીને હવે તને તો છોકરા જેવા કઈ દીધું નથી થતું. હજી કોઈ પતંગ કપાડી નથી આપણે ચગાવી હતી. પેલા તો બેકારો બાપા મારી ચાલુ રાખી છે. શાંતિ રાખ ઘડીક વાર. અને બીજું શું લઈ આવ્યો તું? બીજું તારા હાટુ ફિરકી લઈ આવ્યો. આવડી મોટી? ઈ તો તે કોઈ દી પકડી ન હોય ને એટલે એવું લાગે. પકડ તું તારે. ભાવલા, મને લાગે છે કે આ તો ખાલી કાનો બાંધવામાં જ પૂરી થઈ જશે હો. અરે લખા, આ કેટલા વાર દોરો ખબર છે તને? કેટલા વાર છે? 2 વાર. અરે ગામમાં લીધી છે કોઈ 500 વાલની, 1000 વાલની, 5000 વાલની. આપણે તો હે 50000 વાલની ફિરકી. લાગતું તો નથી, લગભગ આપણું જ કપાઈ જવાનું હે બધું હો. અરે આપણું નો કે ભાઈ મોટા ભાઈ રે માયલો દોરો હે. હા, એ બધું તો ઠીક, પણ તું બીજું શું લઈ આવ્યો કે મને? બીજું હું લઈ આવ્યો પ્રેમની પતંગ. ઓહો, મોંઘી હશે ને તો? અરે બહુ મોંઘી. એને મેં અડમાં એમ અડમાં તું અડમાં. તો હાલો હાલો ઉડાડવા હાલો હવે. આમ આખો રે કહું તો ખરા તને અડમાં. હવે ઉડાડવી નથી આપણે? જો નામ લખ્યું હે પ્રેમની પતંગ. અને જો મોંઘામાં મોંઘી પતંગ એ આવડી આ 2800 રૂપિયાની એવી એક પતંગ. ઓહો 2800 રૂપિયા? હા બહુ મોંઘી હો. હાલ હવે હેને આપણે હેને નરિયા માથે ચડી જાય. હાલ કેમ કે હેને ગામમાં તો બધાય ઉડાડતા છે. નરિયા ઉપર ઉડાડશું ને એટલે ગામમાંથી નાખે બધું કેચઅપ થઈ જાય ને બધાયનું કાપી નાખી આપણે. તો હાલ હવે નરિયા ઉપર ચડી જાય. પેલા પતંગ આ ચગાવવાની ને પછી આ મોંઘામાં મોંઘી. હા સરદાર, મને માર્યું દે. અરે સોરી, ભૂલાઈ ગયું, મમરા ખાવા વ્યસ્ત. બોલો ને, બોલો કઈ કે. હા ભાઈ. હા સરદાર, આ ગામમાં એકે પતંગ જ નથી ઉડતી. તું નીચે વી આય. હાલ હા સરદાર, પતંગ આવી ગઈ હે. હું વાત કરીશ? ભાવલો પતંગ લઈયો હે વિદેશમાંથી મોંઘી. સરદાર, એના નરિયાવાળા મકાને આવી જાવ ગયો ઘા. ભાવલો વિદેશથી પતંગ લઈ આવ્યો હે અને આપણે એનું લંગરિયું નાખવાનું થાય છે. ચોટી ભાઈ લંગરિયા નાખવાનું થાય એટલે શું? એટલે સરદાર એમ તમને કહું છું કે આપણે એને આખો દી પતંગ લૂંટવાની નો થાય. આપણે એની એક પતંગ લૂંટી લઈને તો આપણે આખું સંક્રાંત નું આવી જાય. જાજી પતંગ લૂંટવાની નો થાય. વિદેશ થી લઈ આવ્યો હે, વિચારો તમે. તો જાવ લૂંટી આવો. અરે સરદાર, ગામમાં એક પતંગ નથી ઉડતી. મને એવું લાગે આ મોન સંક્રાંતમાં કઈ જામે એવું છે નહીં. અરે હું વાત કરે. પેલા તો મમરા ખાઈ લે. ઓલો ભાવલો વિદેશ ગયો તો મોંઘા માલી પતંગ લઈ આવ્યો હે. આપણે જાજી પતંગ લૂંટવાની થાતી જ નથી. એક જ એની પતંગ આવી જાય ને તો આપણી સંક્રાંત સુધરી જાય. તો હાલો લૂંટવા હાલો. હાલો જાવ બે પતંગો લૂંટી આવો. જાવ હાલો. તમારે શું સરદાર મમરા ખાવાના હે આખો દી? હાલો ભેગા. આખા ગામના મમરા ભરો, અમારે ભરવા હે. હાલો તમે. હાલો હાલ. આયો. હાલ એટલે સીધા એને ચડી જાય પતંગ ચગાવવાની જ રે. પણ અહીંયા પવન કેટલો હોય છે, કાના કેમ બાંધશું? એમ કર આપણે અહીંયા બેહીને કાના બાંધી લઈ. તને આવડે કાના બાંધતા? અરે એક નંબર. હા તો કાઈ વાંધો નહીં, કાના બાંધી દે. પણ કઈ થાવું ન જોઈએ પતંગ ને, બરોબર? કેમ કે પતંગ એ બહુ મોંઘા માયલી. કાઈ નો થાય ભાઈ. વિદેશની પતંગ એ ધ્યાન રાખજે. પેલા એકના જ કાના બાંધ. એલા કઈ હરી જેવું નથી. હરી નથી પણ હાલે બાકસ છે. એલા એના જેવું તો એ કઈ નહીં. પણ ધ્યાન રાખજે હો. અરે કાઈ નો થાય. અરે તું મને જે ઓળખતો નથી ભાઈ. હું કાના બાંધું ને તો સવારથી સાંજ લગી પતંગ ઉડે. એમ લે તે બાંધ તું તારે. અરે એક નંબર કાનો બાંધું, કોઈને આવડે ને. દેશ વિદેશમાં આપણા દાખલા હે ભાઈ. જો તું એક નંબર બાંધી દઉં કાનો તને. આખા ગામમાં કોઈ નો બાંધ્યો ને એવો કાનો બાંધી દઉં તને. એક નંબર કાનો હે ને, જબરદસ્ત કાનો બાંધી દઉં તને. તે કોઈની જોયો ન હોય ક્યાં એવો કાનો બાંધી દઉં તને. અને કાનો બાંધે ને ઉડે પતંગ 3 દી ઉડે, એક ધારી પતંગ ઉડે એવો કાનો બાંધી દઉં તને. ખાલી તું જો હું કેવા કાના બાંધું, તું જો. ખાલી તું જો. આવી રીતના કાના બાંધો ને મૂંગા માયલી પતંગ ની પથારી ફેરવી નાખી. એલા ભાઈ મને નથી ખબર હરગી ગઈ ક્યારે. હાલે સાનું મુનો ફિરકી ચાલ. હવે 2 પતંગ વહીથી છે. આલમ Oh
નો હરખો બંધાઈ ગયો તું એને પતંગ મુકાવતો હોવ, જા. હું એને બે વસ્તુ કરી લઈશ, ચગાવી લઈશ ને ફિરકી હોતે ચાલે, જા તું. ભાઈ આ પતંગ ઉડશે ને, એક કામ કરું આને સફર વાળી દઉં. હા તું સફર વાળી દે, વાંધો નહીં, પણ કઈ થાય નહીં, ધ્યાન રાખજે હો. અરે મોટા કાઈ નો થાય, તારો ભાઈ સફર એક નંબર વાળે જો તું ખાલી. Oh no! ભાઈ સફર વાળામાં ભૂલથી તૂટી ગઈ. હવે તો એક પતંગ વહીથી, બે પતંગ તો એમને ફાડી નાખી, મૂંગા માયલી પતંગ હતી, આને કોણ સમજાવે? હવે ઈ પતંગમાં તું એને કાંઈ હરી ન કરતો, બધું હું એકલો કરી લઈશ. હવે હેને તું સાનું મુનો ફિરકી જાલજે, પતંગ હું તને ઉડાડતા શીખવાડી કેમ ઉડાડાય. પેલા તો હેને આને આમ ધીમે ધીમે આમ જાવા દેવી પડે, જો ઢીલ દેજે તું, હેને પેલા હું પતંગ હેઠે જવા દઈશ અને પછી ત્યાંથી આમ આંચકો મારીશ. હું એવી રીતના પતંગ ઉડાડીશ, જો તું. હા તું જગાવ મને, હાલ ઉડાડ ઉડાડ હાલ. જો ખાલી આમ પતંગ ચગાવાય, એકવાર શીખ કેવી રીતના પતંગ ચગાવવી, જો તું ખાલી. ભાઈ ઓય ઓય, એક જ પતંગ હતી, ઈ પતંગ લઈ ગયા. હવે તું વીટી લે ફિરકી. તું કેતો તો આમ પતંગ ચગાવાય, ચગાવી લીધી ને, હાલ હવે આમ ઘરે હાલ. મારા પ્રેમની પતંગ કાપી લઈ ગઈ. Oh no! લૂંટાઈ ગઈ. ઘર ભેગું થા તાત્યા ભાંગી નાખશે કો. સરદાર, પતંગ આવી ગઈ હે, તો પતંગ ઉપર એક રાવડો થઈ જાય. થઈ જાય. વગાડો. વગાડો આ કેવો વગાડો Oh no! No, 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 no. જો તમને અમારા વિડીયોમાં મજા આવી હોય, હા તો તમે એને લાઈક કરજો, શેર કરજો, અને મજા આવી હોય તો સબસ્ક્રાઇબર કરી જ નાખજો. અને તમે તો મને કઈ વાંધો નથી, અને વિડીયો જોઈ જો બહુ સારા આવે છે, તોય કઈ વાંધો નથી. અને તમે લાઈક કરવાનું ભૂલતા નહીં, એમાં અમને કઈ વાંધો નથી. અને અમે આવી મહેનત કરી એમાં અમને કઈ વાંધો નથી. હું થાકી ગયો એમાં મને કઈ વાંધો નથી, મેં પતંગ લૂંટી એમાં મને કઈ વાંધો નથી, બરોબર. તો જો તમને અમારા વિડીયોમાં મજા આવી તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને અમારા બધા તરફથી હેપી ઉત્તરાયણ. કાઈ વાહ ભાઈ વાહ, મોજ આવી ગઈ. उस पतंग को ढील दे जैसे ही मस्ती में आए, अरे जैसे ही मस्ती में आए उस पतंग को खींच दे.